અંકલેશ્વરના NH48 પર સહયોગ હોટલ નજીક રોડ પર ઓઇલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા હતા. કિંમતી અંકલેશ્વર માંડવા તરફ જઈ રહેલી હાઈવા ટ્રકનું હાઇડ્રોલિક પંપ અચાનક તૂટી જતા લગભગ 30 થી 35 લીટર જેટલું ઓઇલ રોડ પર લીક થયું હતું. ઓઇલ લીકેજ સાથે વાહનો સ્લીપ થતા ટ્રાફિક જામ થતા ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વર પાલિકા ફાયર ટીમે રોડ પર સતત પાણીનો મારો ચલાવી રોડ સાફ કરી પુનઃ માર્ગ શરૂ કર્યો હતો. અંકલેશ્વરના NH48 પર સહયોગ હોટલ નજીક રોડ પર ઓઇલ ઢોળાતા અનેક બાઇક સવારો પટકાયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કિંમતી અંકલેશ્વર માંડવા તરફ જઈ રહેલી હાઈવા ટ્રકનું હાઇડ્રોલિક પંપ અચાનક તૂટી જતા લગભગ 30 થી 35 લીટર જેટલું ઓઇલ રોડ પર લીક થયું હતું. ઓઇલ ઢોળાતા અંદાજે 200 મીટર સુધીનો રસ્તો ચીકણો બની ગયો હતો. રસ્તો ચીકણો બનતા પસાર થતા બાઇક સવારો સંતુલન ગુમાવી પટકાયા હતા. આ ઘટનાને પગલે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી રોડ પર ઢોળાયેલા ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળે છે, પરંતુ ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક અસર જોવા મળી હતી.